हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाला नंबर 56 मंत्र 7 तस्माच्च देवा बहुधा संप्रसूताः साध्या मनुष्याः पशवो वयांसि प्राणापानौ व्रीहयवो तपश्च श्रद्धा सत्यं ब्रह्मचर्यं विदिश्च भाष्य 57 नंबर तपश्च कर्मांगम पुरुष संस्कार लक्षणम स्वतंत्रं च फल साधनम श्रद्धा यत्पूर्वकः सर्व पुरुषार्थ साधन प्रयोगः चित्त प्रसादः आस्तिक्य बुद्धिः तथा सत्यम अनृतं वर्जनम यथा भूतार्थ वचनम च अपीडाकरं ब्रह्मचर्यं मैथुन असमाचारः विधिः च इति कर्तव्यता। संपूर्ण विश्व तस्माच्च अक्षरात એ અક્ષર પુરુષમાંથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ શાની શાની ઉત્પત્તિ થઈ દર્શાવે છે તપશ્ચ આ તપશ્ચર્યા પણ એ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થઈ પણ એ તપશ્ચર્યા કોને કહેવાય શંકરાચાર્યજી કહે છે કર્માંગમ પુરુષ સંસ્કાર લક્ષણમ આ તપશ્ચર્યા કર્માંગમ
આ યજ્ઞાદિ જ્યારે કરવામાં આવે તો એના કર્મના અંગ સ્વરૂપ આ તપશ્ચર્યા છે. તો શાના માટે આ તપશ્ચર્યા છે કર્માંગ તરીકે? તો કે પુરુષ સંસ્કાર લક્ષણમ. અત્યારે જે આ બધા યજ્ઞ યાગાદિ જે થઈ રહ્યા છે એમાં કેટલીક જે વિધિ જે છે ને એનું અનુષ્ઠાન થતું નથી. આ સમજજો, યજ્ઞ કરતા પહેલા યજ્ઞ માટેની યોગ્યતા આપણે પ્રાપ્ત કરવી પડે. એટલા માટે જયારે કોઈ મોટો યજ્ઞ કરવામાં આવે ત્યારે શું કરવામાં આવે? નાંદી શ્રાદ્ધ એને કહેવાય. જો વિચાર, યજ્ઞ કરતા પહેલા શું કરવું? પેલું નાંદી શ્રાદ્ધ હોય તો એ શાના માટે છે? તો કે એને પુરુષને, જે વ્યક્તિ યજમાન જે છે એને યજ્ઞ માટે યોગ્ય બનાવવામાં. એ જયારે યજ્ઞ માટે યોગ્ય બને પછી જ પેલો યજ્ઞ કરવાનો હોય. તો એ જ રીતે યજ્ઞના અંગ, કર્મના અંગ સ્વરૂપ આ તપશ્ચર્યા જે છે એ તપશ્ચર્યા પણ શાના માટે છે? પુરુષના સંસ્કાર કરવું એટલે કે યોગ્યતા મેળવવી. પણ શંકરાચાર્યજી કહે છે સ્વતંત્ર છે. એટલું જ નહીં, ફક્ત કર્મના અંગ સ્વરૂપ પુરુષને યોગ્ય બનાવવા માટે તપશ્ચર્યા છે એવું નહીં, આ સ્વતંત્ર તપશ્ચર્યા પણ છે જ. અનેક પ્રકારની તપશ્ચર્યા છે. તપશ્ચર્યા પણ બે પ્રકાર છે. સ્વતંત્ર તપશ્ચર્યા જેને કહેવામાં આવે એ બે પ્રકારની હોય. એક છે ને પ્રાયશ્ચિત કર્મ કહેવાય, કૃચ્છ ચાંદ્રાયણ વ્રત. આ ચાંદ્રાયણ વ્રત જે છે આપણાથી કંઈક એવી ભૂલ થઈ ગઈ હોય, કંઈક પાપ થઈ ગયું હોય તો એને માટે પ્રાયશ્ચિત કર્મ તરીકે શું કરવામાં આવે? આ ચાંદ્રાયણ વ્રત કરવામાં આવે. આ ચાંદ્રાયણ વ્રત જે છે એમાં શું કરવાનું હોય? તો કે પૂનમને દિવસે પેટ ભરીને ખાવાનું. પૂનમને દિવસે તમે સામાન્ય રીતે જેટલું ભોજન લેતા હોય એટલું સામાન્ય પેટ ભરીને ભોજન કરો. તમે જે ભોજન કર્યું એની માત્રા નક્કી કરી દેવાની, એના 15 ભાગ કરી દેવાના. એટલે ખરેખર શું કરવાનું હોય? તો કે પેલા 15 કોડિયા લેવાના. વિચાર, પછી પડવાને દિવસે શું કરવાનું? 14 કોડિયા લેવાના. એટલે રોજ શું કરતા જવાનું? પેલો એક એક કોડિયો ઓછો કરતા જવાનું. આ છઠ્ઠી હોય, સાતમ હોય ને ત્યાં સુધી બહુ વાંધો નહીં આવે. પછી પેલું અડધું ખાવાનું થઈ જાય ને. વિચાર, ક્યાં તો આપણે પેટ ભરીને ખાઈ શકીએ ને ક્યાં તો નહીં ખાઈએ, પણ પેલું અડધું ખાવાનું હોય ને. એટલે પેલી જીભ શું કરતી? પેલી માગે હજી બીજા 2 બટાકા વડા, હજી દાળ ભાત. એટલે ચાંદ્રાયણ વ્રતમાં શું કરવાનું હોય? રોજ એક એક કોડિયો ઓછો કરતા જઈએ. વિચાર, 11 ને દિવસે પછી શું થવાનું? પેલા 5 જ કોડિયા લેવાના. 12 ને દિવસે 4, પછી 14 ને દિવસે શું કરવાનું? 1 જ કોડિયો ખાવાનું. અમાસ ને દિવસે અંશન. પછી પાછું અમાસ થી પછી એકમ ને દિવસે શું કરવાનું? 1 કોડિયો ખાવાનું. એમ પાછું વધતા શું કરવાનું? પાછા પૂનમ સુધી આપણે પહોંચીએ ત્યારે પાછા 15 કોડિયા થઈ જાય. અને ચાંદ્રાયણ વ્રત કહેવાય. પણ માતાજી કેટલી વાર ખાવાનું? કેટલી વારનો પ્રશ્ન જ નહીં, એક જ વાર ખાવાનું. એક વાર ખાવામાં શું કરવાનું હોય? એક એક કોડિયો ઓછા કરતા. અને ચાંદ્રાયણ વ્રત કહેવાય. જાય દક્ષિણાયન એમ કહીએ એટલે સૂર્યની દક્ષિણની ગતિ. ઉત્તરાયણ એટલે શું છે? સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે. અયન એટલે ગતિ. એમ ચાંદ્રાયણ એટલે શું છે? ચંદ્રની જે કળા જે છે, વધઘટ, જે ચંદ્રની કળાની વધઘટ જે છે એને અનુરૂપ આપણે શું કરીએ છીએ? આ ભોજન ગ્રહણ કરીએ. એને ચાંદ્રાયણ વ્રત કહેવામાં આવે. તો એ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે. પણ એ તપશ્ચર્યા શાના માટે છે? પ્રાયશ્ચિત કર્મ તરીકે. એ જ રીતે તપતિ તપઃ, ગઈકાલે કહ્યું એમ, કોઈ પણ વસ્તુને શુદ્ધ કરવી હોય તો તપાવવું પડે. એમ આપણા શરીરને, આપણા મનને, આપણી ઇન્દ્રિયને આપણે શું કરીએ? તપાવીએ. મૌન વ્રત, આ બધા આપણે કહીએ જ છે. ઘણા હજી પણ એવા લોકો શનિવારે મૌન વ્રત, એકાદશી ને દિવસે મૌન વ્રત, અમાસ ને દિવસે મૌન વ્રત. આ બધી તપશ્ચર્યા. આપણી વાણીને આપણે શું કરીએ? તપાવીએ છીએ. બોલવાનું ગમે એટલું મન થાય પણ બોલવાનું નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે આ સ્વતંત્ર તપશ્ચર્યા પણ છે. તો કે આ મૌન જે છે, આ બધા વ્રત જે કરવામાં આવે, તપશ્ચર્યા કરવામાં આવે, શાના માટે છે?
તો કે એ તપશ્ચર્યા દ્વારા આપણે અંતઃકરણની શુદ્ધિ કરીએ. આપણે આમ સ્વતંત્ર તપશ્ચર્યા પણ બે પ્રકારથી છે. એક પ્રાયશ્ચિત કર્મ માટે છે અને બીજી શાના માટે છે? અંતઃકરણની શુદ્ધિ માટે છે. એટલે શંકરાચાર્યજી કહે છે આમ ભગવાનમાંથી જ આ તપશ્ચર્યાની ઉત્પત્તિ થઈ. એનો અર્થ શું થયો? તપશ્ચર્યા પણ ભગવાન સ્વરૂપ જ છે. જો આજે સાંજે આવવાનું છે તપશ્ચ તપસ્વિનામહમ. ભગવાન શું કહે છે? આ તપસ્વીઓનું તપ હું છું. હું તપ સ્વરૂપે પણ હું જ છું. જો સમજો, તપસ્વીના એટલે કે તપસ્વીઓ માટે જે તપ જે છે એ તપ પણ હું જ છું. અહીંયા પણ શું કહે છે? તસ્માચ તપઃ. એ અક્ષર પુરુષમાંથી આ તપશ્ચર્યાની ઉત્પત્તિ થઈ. પછી આગળ કહે છે શ્રદ્ધા. અહીંયા આ તપશ્ચર્યા જે છે એ બહુ સરસ, આ ટીકાકાર બહુ સરસ મજાની વાત કરે કે દરેક વ્યક્તિ જે છે એના ગુણ અને કર્મને અનુરૂપ તપશ્ચર્યા હોય. એટલે કે છે બ્રાહ્મણ પયોવ્રતમ બ્રાહ્મણસ્ય. આ બ્રાહ્મણ જે હોય એને શું કરવાનું હોય? પયોવ્રત. ફક્ત દૂધ પીવાનું. જો આ શ્રાવણ મહિનો આજથી શરૂ થાય, આજથી તપશ્ચર્યાના દિવસ શરૂ થયા. ચતુર્માસ, ચાર માસ કહીએ એ શ્રાવણ મહિનો કહીએ. અને શાના માટે છે? આ તપશ્ચર્યા માટે. પણ આપણે કોઈ તપશ્ચર્યા નહીં. જો આ સમજો, ગમે આ બધા પેપર જોઈએ ને, બધી પુસ્તકો જોઈએ ને, આ બધી દુકાનો જોઈએ ને, ફરાળી ચેવડો, કોઈ તપશ્ચર્યા નથી. આ સમજતું શાક રોટલી ખાવાને બદલે શું કરવાનું હોય? હવે તો રોટલી ફરાળી મળે, શાકે ફરાળી મળે, પણ ભાત ને બદલે શું કરવાનું? શું કે મોરીઓ. માણસની બુદ્ધિ એવી છે કે કઈક શોધી નાખે. આ ભોગ બુદ્ધિ એવી છે કે ક્યાંકથી ને ક્યાંકથી શું કરે? એ ભોગનો વિકલ્પ શોધી નાખે. આજથી શ્રાવણ મહિનો એટલે શું છે? તપશ્ચર્યા કરવાની કે છે. પયોવ્રતમ બ્રાહ્મણસ્ય. આ બ્રાહ્મણે શું કરવું જોઈએ? પયોવ્રતમ, ફક્ત દૂધ પીવાનું. એટલું જ નહીં. યવાગુહુ રાજન્યસ્ય. આ ક્ષત્રિયો જે છે, રાજાઓ જે છે, એને શું કરવાનું? યવાગુહુ. તો કે યવ જે છે, યવ એટલે આપણે જવ, તો કે જવને પેલા ગરમ પાણીમાં કરીને એનું દૂધ જેવું, એને આપણે એ કરીએ તો દૂધ જેવું જ થઈ જાય. તમે જવને જો પલાળો અને પછી ગ્રાઇન્ડરમાં એને ફેરવી નાખો ને તો શું થઈ જાય? એને યવાગુહુ કહેવાય. તો કે એને ફક્ત આ જ લેવાનું. વૈશ્ય, જે વૈશ્ય છે એને માટે શું છે? આમિક્ષા વૈશ્ય. તો કે આમિક્ષા એક વિશેષ પ્રકારનો કવાથ છે કે દૂધ અને દહીંને ભેગું કરીને એને ખાવાનું. આપણે આ બધું સાંભળીએ ને આપણને નવાઈ લાગે. જલ્દી દૂધ ગરમ કરવાનું, પછી એમાં દહીં ભેગવાનું ને ભેગીને પછી એને ખાવાનું. આમિક્ષા કહેવાય. એટલે આ બધું વૈદિક કાળની આ બધી પદ્ધતિ છે. એટલે કે છે આ દરેક વર્ણ પ્રમાણે, ઉંમર પ્રમાણે, વય પ્રમાણે પણ શું છે? અનેક પ્રકારની તપશ્ચર્યા. બ્રહ્મચારી જે છે એની તપશ્ચર્યા અલગ છે, ગ્રહસ્થ છે એની તપશ્ચર્યા અલગ છે, વૈશ્ય છે એની તપશ્ચર્યા અલગ છે, વાનપ્રસ્થ તો તપશ્ચર્યા જ છે. વાનપ્રસ્થ જીવન એટલે ફક્ત તપશ્ચર્યા જ છે. આ સમજ, એનું જીવન જ શું બનવું જોઈએ? તપોમય જ બની જાય. પછી આગળ કે છે શ્રદ્ધા. જો શ્રદ્ધા માટે શંકરાચાર્ય બહુ સરસ વ્યાખ્યા કરે. યદ પૂર્વક સર્વ પુરુષાર્થ સાધન પ્રયોગ. સર્વ પુરુષાર્થની જે પ્રાપ્તિ જે છે એ પ્રાપ્તિ માટેનું જે સાધન છે, જો આ વિચાર, એ શ્રદ્ધા છે. યદ પૂર્વક, કોઈ પણ સાધન જે છે એ સાધનની પ્રવૃત્તિ છે, એ સાધનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? યદ પૂર્વક, જેના પહેલા. કોઈ પણ સાધનના ઉપયોગ પહેલા આપણામાં શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી. કઠોપનિષદમાં એટલે કે છે શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. આ પુરુષ, આ મનુષ્ય કેવો છે? શ્રદ્ધામય છે. જો સમજો, તમારું જીવન શ્રદ્ધાથી જ છે. જન્મ થયો ત્યારથી જ આપણને કહેવામાં આ તારા માતા પિતા શું છે? કોઈ ડીએનએ ટેસ્ટ કરાવવા ગયો? શ્રદ્ધા. જો વિચાર, બજારમાં ગયા, બેન આ સારામાં સારા ઘઉં છે, શું છે? આપણને ખબર છે કેટલી જાતના ઘઉં છે ને એમાં કઈ જાતના ઘઉં સારા છે. પેલા એ કીધું એટલે આપણે શું કરીએ? શ્રદ્ધા.
શ્રદ્ધાથી જ આપણું જીવન છે. શ્રદ્ધાથી જ આપણે ચાલી શકીએ છીએ. તમે ગાડીમાં બેઠા અને ગાડી ચાલુ કરી, એ પણ શ્રદ્ધા છે. તમને શ્રદ્ધા છે, ગાડી શું થશે? ચાલુ થશે. તમે ચાલી રહ્યા છો એ પણ શ્રદ્ધા જ છે. ઘરમાંથી નીકળ્યા અને હું હોલ પર પહોંચું, એ પણ શું છે? શ્રદ્ધા જ છે. જો વિચાર, આપણું યદપૂર્વક, શંકરાચાર્યજી કહે છે શ્રદ્ધાપૂર્વક જ આપણું જીવન છે. કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ હોય, એટલે અંગ્રેજીમાં કહેવત છે, there is a slip between cup and શું કહેવાય? lip. there is a slip between cup and lip. તમે હાથમાં કપ લીધો અને ચા પીવા બેઠા, શું થવાનું? આ કપ તમારો હોઠ સુધી પહોંચશે, એ પણ શું છે? કારણ કે એની વચ્ચે ઘણું થઈ શકે. તમે કપ ઉઠાવીને હોઠે લગાવો ત્યાં સુધીમાં તો શું થઈ શકે? ઘણું બધું થઈ શકે છે. આ પણ ખબર જ નથી. જો એટલે કહું, આ ડિસ્કવરી ચેનલ તમે જુઓ ને તો આપણે કેટલીક વસ્તુ જે છે ને કુદરતની, એ ખરેખર પકડવા જેવી છે. આપણે જેને 1 સેકન્ડ એમ કહીએ છીએ ને, પણ આપણે જેને 1 સેકન્ડ કહીએ ને, એ પ્રાણીઓ જે પ્રવૃત્તિઓ કરે ને, એ સેકન્ડના 1000માં ભાગમાં એ પ્રવૃત્તિ કરતા હોય. તો વિચાર કરો કે એ લોકોની જે પ્રવૃત્તિ છે, આ હમિંગ બર્ડ કરીને પેલું નાનું મસ્તું પક્ષી આવે, એ હમિંગ બર્ડનું એક જ એટલું નાનું હોય ને, એ 100 ગ્રામનું કે 150 ગ્રામનું જ આવે. પણ એનો શરીરને ટકાવવા માટે એને પેલો ફૂલનો રસ, ભગવાને એને એવું બનાવ્યું છે કે એને ફૂલનો રસ લેવાનો, અને એને ભગવાને સરસ મજાની લાંબી ચાંચ આપી છે. એટલે એને શું કરવાનું હોય? પેલું કોઈ પણ ફૂલ હોય એમાં પેલું ચાંચ નાખીને શું કરે? પેલું રસ ચૂસે. પણ એને ફૂલનો રસ ચૂસવો હોય તો ડાળી પર બેસીને તો થઈ શકે નહીં. જો આ વિચારજો, એટલે એને અધ્ધર રહીને જ કરવું પડે. એટલે ભગવાને એની એવી પાંખ આપી છે કે 1 મિનિટમાં એ 100, 150 કે 200 વાર એની પાંખ ફફડાવે. જો આ વિચારજો, તો જ એ અધ્ધર રહી શકે. એટલે આપણે જેને 1 સેકન્ડ કહીએ ને, 1 સેકન્ડમાં તો કઈ કેટલું થઈ જતું હોય, આપણને ખબર જ નથી. 1 સેકન્ડમાં તો સૂર્યમાં કઈ કેટલાય અણુ ધડાકા થઈ જાય. એનો અર્થ શું થયો? કઈ ઘડીએ શું થશે આપણને ખબર જ નથી. આપણું સંપૂર્ણ જીવન શ્રદ્ધાથી, તમે સુઈ ગયા ને, એ શ્રદ્ધા જ છે. જો આ વિચારી જોજો, તમારા બુદ્ધિમાં શ્રદ્ધા છે કે કાલે હું જાગીશ એટલે તમે સુઈ ગયા. જો તમને એમ થઈ જાય કે હું નહીં ઉઠીશ તો પણ ઊંઘવાનું વિચાર. તમે નિરાંતે ટાટિયા લાંબા કરીને ઊંઘી ગયા. કેમ? તમને શ્રદ્ધા છે મારા શ્વાસ ચાલુ રહેશે, તમને શ્રદ્ધા છે કાલે સવારે હું ઉઠીશ. વિચાર, તમે ચાલો છો એ શ્રદ્ધા છે, તમે ભોજન કરો છો એ શ્રદ્ધા છે, માર્કેટમાં જઈને વસ્તુ લઈ આવો એ પણ શું છે? શ્રદ્ધા જ છે. બાળકો પણ જે શિક્ષકો પાસે ભણી રહ્યા છે, જો આ સમજો, બાળકોને ગણિત શીખવે ને, આ લોકો, આપણા જમાનામાં ગણિત પદ્ધતિ અલગ હતી, ગુણાકાર ભાગાકાર. હવે આ લોકોએ કંઈક નવી પદ્ધતિ કરી. એટલે પેલો ગુણાકાર શીખીને આવ્યો હોય તો પછી એને જયારે પેલો અભ્યાસ કરવાનો હોય ત્યાર પછી કે દાદી કરવા લાગો, એટલે દાદી કરવા, દાદીને પેલી જૂની પદ્ધતિ આવડતી. એટલે દાદી જૂની પદ્ધતિથી શરૂ કરે એટલે પેલો શું કે, દાદી તને નહીં આવડે એવું નહીં, જો મારા ટીચરે મને આવું શીખવ્યું, એટલે એ દાદીનો સાહેબ. જો આ સમજ, કારણ કે એની શ્રદ્ધા ક્યાં છે? શિક્ષકમાં છે. જો આ સમજો, પહેલા માતા પિતામાં એની શ્રદ્ધા હતી. જ્યાં એ શાળામાં ગયો અને શિક્ષિકા કે શિક્ષક એને જયારે ભણાવે છે અને જયારે ભણવામાં એને મજા પડે છે, પછી એની શ્રદ્ધા ક્યાં જતી રહે? ના ના, મારા શિક્ષક બેને કીધું ને આમ જ છે, પણ તમે ગમે એટલું સમજાવો ને, એ નહીં સમજે. જો વિચાર, જો સમ શિક્ષકે કીધું 2 + 2 = 4. પહેલા તો એને શું કરવું પડે? પછી જયારે તર્કથી એને સમજ પડે, પણ પહેલા તો એને શું કરવું પડે? શ્રદ્ધા જ કરવી પડે. બધી વસ્તુમાં આપણે કઈ પ્રયોગ કરવા જઈએ કે બધી વસ્તુને પ્રત્યક્ષ જાણવા આપણે જતા નથી. બધી વસ્તુ જ આપણે રસાયણ શાસ્ત્ર ભણીએ એમાં પણ શું કરવું પડે?
જે કહેવામાં આવી રહ્યું છે એને આપણે શું કરવું પડે? સત્ય માનવું પડે. એટલે શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં વ્યાખ્યા શું કરે છે? ગુરુ વેદાંત વાક્ય શું? સત્ય બુદ્ધિ અવધારણ. અવધારણ એટલે નિશ્ચય. ગુરુ અને વેદાંત વાક્ય કે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એમાં આપણે શું કરવી પડે? સત્ય બુદ્ધિ કરવી પડે. જા સમજ, આ સત્ય બુદ્ધિ જે છે ને એને શ્રદ્ધા કહેવાય. જા આ સત્ય છે. પેલો દુકાન વાળો કે સાહેબ આ પેન્ટના 1000 રૂપિયા, મને તો ખબર જ નથી કેટલામાં આવે. પેલો સોનીને ત્યાં જઈએ ને કે ના ના સાહેબ આ 22 કેરેટ છે, શું કરવાનું? માપવા ગયા 22 કેરેટ છે. શ્રદ્ધા. જો તમારું સંપૂર્ણ જીવન જ શ્રદ્ધા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ પુરુષાર્થ, ફક્ત મોક્ષ પુરુષાર્થ નહીં, સર્વ પુરુષાર્થ એટલે કે તમારા જીવનના જેટલા પણ પુરુષાર્થ, એટલે કે જે પણ કંઈ તમે પ્રાપ્ત કરો છો, જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો છો, આ બધી વસ્તુ જે છે કોના પૂર્વક થાય છે? શ્રદ્ધા પૂર્વક જ છે. જો શ્રદ્ધા નહીં હોય તો પેલો કરે જ નહીં. જો વિચાર, કોઈક આપણને એમ કે તમે આ જમીન લઈ લો, જા વિચાર, તું કાગળિયા બતાવ. આ જમીનની વાત આવે, મકાનની વાત આવે, પહેલા શું કરીએ આપણે? કાગળિયા બતાવો. પણ એ જે કાગળિયા બતાવે એના પર પણ આપણે શું કરવું પડે? શ્રદ્ધા જ કરવી પડે. આ વિચાર, બેંકમાં મૂક્યા વ્યાજે પૈસા, એ પણ શું છે? આ બેંક ઉઠવાની નથી. પેલી કંપનીમાં પૈસા રોક્યા, શું છે? શ્રદ્ધા. આપણું જીવન જ શ્રદ્ધા છે. એટલે મને હું બધાને એમ કહું કે બહુ બધું કઈ ચકાસવાની જરૂર નથી, કારણ કે જે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે શું કરવાનું હોય? ચાલતા જ રહેવાનું. બાકી બધે જ જો ચકાસવા જઈએ ને, બધે જ જો પ્રયોગ કરવા જઈએ ને તો પણ ગાડા થઈ જઈએ. સમજજો આવી જ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આપણે શરીર સર્વ પુરુષાર્થની જે સિદ્ધિ જે છે એ કોને કારણે થાય છે? શ્રદ્ધાપૂર્વક પ્રયોગ. પણ કે આ શ્રદ્ધા જે છે, શંકરાચાર્યજી કહે છે એમાં 2 વસ્તુ છે. ચિત્ત પ્રસાદ. ગીતામાં ભગવાન આ કઈ જ ગયા છે, અસંશયમ આત્મા વિનિશ્યતિ. જો તમે સંશય કર્યો તો શું થવાનું? નાયમ લોક ન અન્ય પરહ. જો તમારામાં શ્રદ્ધા નથી તો શું થશે? અસંશયાત્મા વિનશ્યતિ. ચોથા અધ્યાયમાં જોઈ ગયા આપણે. જો સંશય કર્યો તો તમારું જીવન શક્ય જ નથી. જો આ પતિ પત્નીના સંબંધ કહીએ કે બાળકોને આપણે કોલેજમાં કે હોસ્ટેલમાં મૂકીએ, આ બધામાં શું કરવું પડે? શ્રદ્ધા કરવી જ પડે. પણ જો એમાં સંશય કરી દીધો તો જીવન શું થઈ જવાનું? નરક જેવું થઈ જાય. જો વિચાર, એનો અર્થ શું થાય? જ્યાં સંશય હોય ત્યાં પછી તમારા મનમાં શું છે? શાંતિ, સુખ કે પ્રસન્નતા રહેતી નથી. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શું છે? ચિત્ત પ્રસાદ. શંકરાચાર્યજી કહે છે ચિત્ત પ્રસાદ એટલે આપણી બુદ્ધિમાં એક નિરાંતનો અનુભવ છે. શ્રદ્ધા કરીએ પછી આપણી બુદ્ધિમાં શું આવવાનું? એક નિરાંત છે. જો આ બાળકોને તમે જુઓ ને, તમે બાળકોને ગમે ત્યાં લઈ જાઓ ને, એ તમારી આંગળી પકડીને તમારી સાથે ચાલ્યા કરે. જાઓ, એટલું જ નહીં, તમારી સાથે ચાલે એમ નહીં, એ તમારી આંગળી એને પકડેલી છે કે તમે એનો હાથ પકડેલો છે, અને તમારા પર એટલી બધી એને શ્રદ્ધા છે કે આનંદથી કૂદતો કૂદતો ચાલતો હોય. જા સમજો, શ્રદ્ધા છે તો પછી એ શું કરવાનું? એ પ્રસન્ન છે, એ રમશે પણ ખરો, કૂદશે પણ ખરો. સ્વામીજી બહુ સરસ છે કે પેલું 2 વર્ષનું બાળક હોય ને, એ બાળકને પિતાજી હવામાં ઉછાળે. જા, પણ એ જયારે એને હવામાં ઉછાળવામાં આવે છે ત્યારે એને ડર લાગે છે? કેમ? એને શ્રદ્ધા છે કે મારા પિતાજી શું કરશે? મને ઝીલી લેશે. એ ખુશ છે. જા, ચિત્ત પ્રસાદ. જા સમજો, શ્રદ્ધા છે, વિશ્વાસ છે પિતાજી પર, એટલે એની બુદ્ધિમાં તો શું છે? ચિત્ત પ્રસાદ. ખુશ છે. અને જેટલી વાર તમે ઉછાળો એટલી વાર શું કરવાનું? હસે છે. જો વિચાર, એ ખડખડાટ હસે છે. કેમ હસે છે? પેલી શ્રદ્ધા છે. એમ આપણે પણ ભગવાન પર શું કરવાની? જો મનને જો પ્રસન્ન રાખવું હોય તો શું કરવાનું? આ શ્રદ્ધા કરી લેવી.
ઈશ્વર પર જો શ્રદ્ધા હોય ને તો દુઃખી થવાનું કે વિક્ષિપ્ત થવાનું કોઈ પ્રશ્ન જ નથી. જો વિચાર, ચિત્ત પ્રસાદ, આપણી બુદ્ધિમાં એ પ્રસન્નતા છે. કોઈ પ્રકારે આપણા મનમાં કોઈ દોષ આપણે જો આ વિચાર કરો, સર્વ ઈશ્વર, સાંજે આપણે આ જ જોઈએ છે, સવારે આપણે આ જ જોઈએ છે, સર્વ ઈશ્વર માત્ર છે, તો પછી દુઃખી થવાનો પ્રશ્ન જ ક્યાં છે? ગઈકાલે આપણે જોયું ને અપુણ્યત્વમ, અપુણ્યત્વમ છે જ ને, પુણ્ય ગંધ, બધી જ વસ્તુ મનોહર છે, બધી જ વસ્તુ શુદ્ધ જ છે. ક્યાંય અશ્રદ્ધાનો, ક્યાંય અવિશ્વાસનો પ્રશ્ન જ નથી. એક શ્લોક છે, નિશ્વાસે નહીં વિશ્વાસ, એક વાર શ્વાસ બહાર નીકળ્યો એ પાછો આવશે કે નહીં તમારા હાથમાં છે. અને એટલે શું કહે છે? શ્વાસે શ્વાસે સ્વરમ રામ. અને એટલા માટે શું કરવું જોઈએ? દરેક શ્વાસ જયારે લેવામાં આવે ત્યારે પેલું રામનું સ્મરણ કરો. કેમ? એ ભગવાનની કૃપાથી આ શ્વાસ ચાલી રહ્યા છે. જો એટલે કહું, કેટલાક વેદાંતમાં કેટલાક વાક્યો છે ને એ બ્રહ્મ વાક્ય છે. શ્વાસ ચાલે છે કે શ્વાસ લો છો? તમે શ્વાસ લો છો કે શ્વાસ ચાલે છે? ચાલે છે. જો વિચારો, ચાલે છે એનો અર્થ શું થયો? પેલો ચલાવનાર કોઈ જ છે. તમે ભોજન કરો છો, પાચન તમે નથી કરતા. તમને શ્રદ્ધા છે કે આ કોળીઓ નીચે ઉતરશે, કોળીઓ નીચે ઉતરશે એમ જ નહીં, એ પચી જશે, એ પણ તમારી શું છે? શ્રદ્ધા જ છે. જો વિચાર, ભગવાન સ્વયં જ કહે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. ભોજન કરવું તમારું કામ છે, પણ ભોજન પચાવવું તમારું કામ નથી. ભગવાન વૈશ્વાનર સ્વરૂપે એ ભોજન પચાવી રહ્યા છે. વિચાર, શ્રદ્ધા જ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે સત્ય બુદ્ધિ. જે પણ કંઈ આપણને શાસ્ત્ર દ્વારા કહેવામાં આવે, ગુરુ આપણને જે પણ કંઈ કહી રહ્યા છે, એમાં આપણે શું કરવી જોઈએ? સત્ય બુદ્ધિ કરવી. એટલું જ નહીં, આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિ એટલે કે એ સત્ય છે. જો આ સમજો, મને અનુભવમાં નહીં આવે એક વસ્તુ છે, પણ ગુરુ જે કહી રહ્યા છે, શાસ્ત્ર જે કહી રહ્યા છે, એને શું કરવું જોઈએ? આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિ એટલે કે અસ્તિત્વ પરથી. જો આ સમજો, અસ્તિ એટલે છે, આસ્તિક્ય એટલે કે જે છે એવી આપણે બુદ્ધિ કરીએ. ભલે મારા પ્રત્યક્ષ અનુભવમાં નહીં આવે, ભલે મારી બુદ્ધિની સમજમાં નહીં આવે, પણ શાસ્ત્ર કહે છે એટલે શું છે? એ હોવું જ જોઈએ. ઈશ્વર સર્વવ્યાપી છે, ભલે આપણને અનુભવ થતો નથી. તરંગ જોઈએ ત્યારે પાણીના દર્શન થાય છે, ઘોડો જોઈએ ત્યારે માટીના દર્શન થાય છે, એમાં જગતના દર્શન કરીએ ત્યારે ઈશ્વરના દર્શન ભલે નહીં થતા હોય, છતાં પણ શું છે? શાસ્ત્ર કહે છે ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. તો એના પર આપણે શું કરીએ? આસ્તિક્ય બુદ્ધિ છે. આસ્તિક્ય બુદ્ધિ એટલે કે એના અસ્તિત્વને આપણે સ્વીકારીએ. શાસ્ત્ર કે છે સ્વર્ગ છે, તો શું કરવાનું? આસ્તિક જો એટલા માટે શું કહેવાય? આસ્તિક અને નાસ્તિક આ શબ્દ કેમ આવ્યા? આસ્તિક અને નાસ્તિક કેમ કહીએ છીએ આપણે? આસ્તિક એટલે કે જે શાસ્ત્ર કહે છે એને આપણે છે માન, એના અસ્તિત્વને સ્વીકારીએ છીએ, એને આસ્તિક કહેવાય. જે અસ્તિત્વને સ્વીકારતો નથી એને શું કહેવામાં આવે? નાસ્તિક. બધા શબ્દોની પાછળ પણ અર્થ છે જ. જે પણ શાસ્ત્ર કહે છે એના પર આપણે અસ્તિત્વને સ્વીકારીએ તો આસ્તિક છીએ આપણે. નથી આપણે સ્વીકારતા તો કોણ છે? નાસ્તિક. અને એટલે શંકરાચાર્ય કહે છે શ્રદ્ધાને કારણે જ આપણામાં ચિત્ત પ્રસાદ છે, શ્રદ્ધાને કારણે જ આ અસ્તિત્વ બુદ્ધિ છે. જો હું બહુ તમને સ્પષ્ટ કહું, આ જે સ્થૂળ જગત તમે જે જુઓ છો ને, એ સ્થૂળ જગત કરતા પણ સૂક્ષ્મ જગત અનેક ગણું છે. અને તમે જે જુઓ છો એના કરતા, એમાં જે દેખાય છે એના કરતા બીજું ઘણું પડેલું છે, પણ એના પર આપણી દ્રષ્ટિ જતી નથી, કે સૂક્ષ્મતા આપણી બુદ્ધિમાં આવી નથી. આપણે ગલગોટો જોયો, જો વિચારજો, આમાં આપણી પાસે 3 જ જ્ઞાન છે, 3 જ વસ્તુ આપણે જાણીએ છીએ. આ ગલગોટો છે, આ ફૂલ છે, પહેલા તો આ ફૂલ છે, આ ગલગોટો છે અને પીળા રંગનો છે. આનાથી ચોથું આપણને કઈ જ ખબર નથી. જો વિચારો,
પણ આ ગલગોટો જયારે આપણે એમ જોઈએ છે ત્યારે એમાં બીજું ઘણી બધી વસ્તુઓ છે જે આપણા જ્ઞાનની બહારની વસ્તુ છે. શાસ્ત્ર એમ કે છે એ સૂક્ષ્મતાને પકડવાનો પ્રયત્ન કરો, સ્થૂળ પર તમે અટકી નહીં જાઓ. પણ એ સૂક્ષ્મતાને પકડવો તો શાની જરૂર પડે? પેલી શ્રદ્ધાની જરૂર પડે. આ સમજો, સૂક્ષ્મ જગત જે પ્રત્યક્ષ નથી એને સમજવા માટે આપણે શાની જરૂર પડે? એ શ્રદ્ધાની જરૂર પડે. આપણે કોઈ પણ વસ્તુ જગતની હાલો તમે જે જુઓ છો એના કરતા એમાં બીજું ઘણું છે. કોઈ વનસ્પતિ શાસ્ત્રીને અત્યારે અહીંયા આવીને ઉભા રાખી દઈએ અને એમ કહીએ કે આ ગલગોટાનું વર્ણન કરો, અને એ જે આપણને વર્ણન કરે ત્યારે આપણને શું લાગે? એ જયારે એનું જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે આપણને ખબર પડે કે આ 3 જ્ઞાન સિવાય તો આ ગલગોટામાં શું છે? બીજું ઘણું પડેલું છે. એટલું જ નહીં, એક વનસ્પતિ શાસ્ત્રીને જયારે આપણે ગલગોટા વિશે કહીએ તો એ વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણને સમજાવે છે. પેલા આયુર્વેદના કોઈકને લઈ આવે તો એ શું કરશે? આયુર્વેદની દ્રષ્ટિએ આમાં કેવા કેવા ગુણ રહેલા છે, કયા કયા રોગ માટે ઉપયોગી છે, આ બધું આપણને એ કહે છે. એનો અર્થ શું થાય? અનેક પ્રકારનું જ્ઞાન અહીંયા પડેલું જ છે. પણ આપણી બુદ્ધિ એટલી સ્થૂળ છે કે પેલા પ્રત્યક્ષ જગતને જ પકડીને આપણે ચાલીએ છીએ. પ્રત્યક્ષ જગત ફક્ત આપણા જીવન જીવવા માટે આવશ્યક છે, બાકી એનો કોઈ ઉપયોગિતા નથી. આ સમજો. એટલે જ આપણે કહીએ ને કે ન્યૂટનના માથા પર સફરજન પડ્યું તો એની બુદ્ધિ ક્યાં દોડી? કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું? આ પ્રત્યક્ષ જગતમાં ઘણી બધી સૂક્ષ્મ વસ્તુઓ પડેલી છે જેના પર આપણી દ્રષ્ટિ પડતી જ નથી. એટલે કઠોપનિષદમાં એટલે જ કીધું કે આ વેદાંત સમજવું હોય, આ બ્રહ્મને સમજવું હોય તો પહેલી વસ્તુ એ છે કે સૂક્ષ્મતાને જોવાનો પ્રયત્ન કરો. અને સૂક્ષ્મતા જોવી હોય તો શ્રદ્ધાની જરૂર પડે. આ સમજ કે પ્રત્યક્ષ નથી. અનેક વસ્તુ છે અહીંયા, પણ એ બધા પર આપણે શ્રદ્ધા કરવી પડે. સૂક્ષ્મ જગત જે છે એ બધામાં આપણે કઈ પ્રયોગ કરવાના હોય નહીં. જો આ પ્રાણાયામ જે છે, પ્રાણાયામની પણ અનેક સૂક્ષ્મ અસરો આપણા શરીર પર છે, કારણ કે એ પ્રાણ અપાનથી જ આપણું જીવન છે. એ પ્રાણાયામ જયારે કરવામાં આવે તો આપણું જે સૂક્ષ્મ જગત જે છે એ સૂક્ષ્મ જગતમાં અનેક પ્રકારથી પરિવર્તન આવી શકે, અને એ જે પરિવર્તન છે એની જ અસર આપણા શરીર પર છે. જો સમજો, સીધું નથી. ત્યાં પ્રાણાયામ કર્યા, વજન ઉતરી ગયું, પણ સીધું પ્રાણાયામથી વજન નથી ઉતરતું. આ સમજો, એ જે સૂક્ષ્મ પ્રક્રિયા છે આપણે જોઈ શકતા નથી. પ્રાણાયામ દ્વારા આપણા પ્રાણને આપણે શું કરીએ છીએ? સંતુલિત કરીએ છીએ. અને પ્રાણ જો સંતુલિત હશે તો શરીરમાં જે પણ અનાવશ્યક વસ્તુઓ છે એ બધી શરીર શું કરવાનું? કાઢી જ નાખવાનું. અને એટલે શંકરાચાર્ય કહે છે આસ્તિક્ય બુદ્ધિ. આ સૂક્ષ્મ જગતની જયારે ચર્ચા કરીએ ત્યારે આસ્તિક્ય બુદ્ધિ અત્યંત આવશ્યક છે. એટલું જ નહીં, આ પરમાત્મા તત્વ જે છે કેવું છે? અણોરણીયાન મહતો મહીયાન. અણુથી પણ અણુ છે, સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. એટલે તું વર્ષો પહેલા પેલા કથા કરતા હતા તો એક કોઈ આવો નાસ્તિક એટલે મગજ ફરેલો માણસ. આ સમજવું, એ મગજ ફરેલો હોય ને એ જ નાસ્તિક હોય. એટલે પેલો ત્યાં જઈને કે તમે આ રામની ચર્ચા કરો છો, જો રામ હોય ને તો 5 મિનિટમાં અહીંયા હાજર થવા જોઈએ. તું જ રામ છે, હાજર ક્યાં થવાના? જર જે ગેરહાજર હોય ને એ હાજર થાય. આ સમજ, જે ગેરહાજર હોય ને એ હાજર થાય, પણ જે હાજર જ છે એટલે આપણે હાજરા હજુર કહીએ આપણે ગુજરાતી. કેમ? અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર જ છે, પણ ઈશ્વર ક્યાંક ન હોય ને તો એને આવવાનો પ્રશ્ન છે. આ સમજો છે જ. અહીંયા આપણને શું દર્શાવી રહ્યા છે? સાંજે આપણે શું જોઈ રહ્યા છે?
પાંચ મહાભૂતો છે એ પણ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયા અને પંચ મહાભૂતમાંથી આ સંપૂર્ણ વિશ્વ ઉત્પન્ન થયું. તો સર્વ ઈશ્વર માત્ર જ છે, પણ એ સૂક્ષ્મતા આપણી બુદ્ધિમાં લાવવી પડે. એસ સર્વેષુ ભૂતાત્મા ગૂઢાત્મા ન પ્રકાશતે. એટલા માટે યમરાજા શું કહે છે, આ ગૂઢાત્મા જે પરમાત્મા જે છે એ શું છે, ન પ્રકાશતે. કારણ કે આપણી બુદ્ધિ એટલી સ્થૂળ છે કે બુદ્ધિમાં પેલી બત્તી થતી જ નથી. ન પ્રકાશતે આપણી બુદ્ધિમાં એ જ્ઞાનનો પ્રકાશ થતો જ નથી. તો કે નહીં થાય જ્ઞાન, કે થાય ને કેમ? દૃશ્યતે તું અગ્ર્યા બુદ્ધિ સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. એ બુદ્ધિમાં સૂક્ષ્મતા લાવવી પડે. જેટલી બુદ્ધિ આપણી સૂક્ષ્મ થાય, જેટલી અગ્ર એટલે કે તીક્ષ્ણ બને, તો પછી એ સૂક્ષ્મ વસ્તુના દર્શન આપણે કરી શકીએ. પણ એ સૂક્ષ્મ વસ્તુના દર્શન કરવા હોય તો પહેલી વસ્તુ શાની જરૂર પડે? આ શ્રદ્ધા એટલે કે આસ્તિક્ય બુદ્ધિની જરૂર પડે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા છે તો પછી આ બ્રહ્મ જ્ઞાન થશે. કારણ કે સૂક્ષ્મ છે એટલે પ્રત્યક્ષ બુદ્ધિથી જે તમારી પ્રત્યક્ષ બુદ્ધિનો એટલે કે તમારા ઇન્દ્રિયોનો વિષય નથી અને જે તમારા શબ્દનો પણ પ્રમાણનો વિષય નથી, એના માટે તમારે તો શું કરવું પડે? શ્રદ્ધા કરવી. એટલા માટે આ શાસ્ત્ર જેને કહેવામાં આવે એ શાસ્ત્ર પ્રમાણ છે. શાના માટે કહેવાય? પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાયન વિદ્યતે. પ્રત્યક્ષ પ્રમાણથી અને પરોક્ષ પ્રમાણ એટલે અનુમાનાદિથી જેને આપણે જાણી શકતા નથી એને માટે પ્રમાણ કોણ છે? આ શાસ્ત્ર વેદ પ્રમાણ છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ શ્રદ્ધા પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. જો બીજી શ્રદ્ધા બધી આ જેટલા યાગ કરીએ આપણે, ચંડી યાગ કર્યો, તો યાગ જ્યારે કરવામાં આવે તો જે કર્મ જે છે પ્રત્યક્ષ છે, પણ એનાથી જે ઉત્પન્ન થશે એ તમે જોઈ શકો છો. એટલા માટે જેને અદ્રષ્ટ કહેવાય. યાગ દ્રષ્ટ છે પણ એનાથી જે પુણ્ય ઉત્પન્ન થયું, અને પુણ્યને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? અદ્રષ્ટ. આનાથી આ થશે એ સંબંધ તમે જોઈ શકો છો. ધારો કે કોઈ કે લક્ષ્મી હોમ કરાવ્યો અને એનો ધંધો ચાલતો થઈ ગયો, પણ લક્ષ્મી હોમને કારણે એનો ધંધો શરૂ થયો એ સંબંધ તમે જોઈ શકો નહીં. કર્મ અને કર્મફળનો જે સંબંધ છે એ પણ શું છે? શ્રદ્ધા છે. કર્મ અને કર્મફળનો જે સંબંધ આપણે જોઈએ છે એ પણ શું છે? શ્રદ્ધા જ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બધામાં શું કરવું પડે? આસ્તિક્ય બુદ્ધિ કરવી પડે. અને એટલે શ્રદ્ધાને બે વસ્તુ છે, એક ચિત્ત પ્રસાદ છે અને બીજું આસ્તિક્ય બુદ્ધિ છે. પછી કે છે સત્યમ. તો કે સત્યમ જે છે કોને કહેવાય? અનૃતવર્જનમ. અહીંયા શંકરાચાર્યજી બહુ સરસ વ્યાખ્યા કરે. સત્યમાં પણ બે વસ્તુ છે. યથાભૂતાર્થ વચનમ. પહેલું યથાભૂત વસ્તુ. ભૂત એટલે વસ્તુ. જે વસ્તુ યથા એટલે જેવી છે. ગીતામાં ભગવાન બહુ સરસ વ્યાખ્યા કરે છે. યથા દ્રષ્ટમ યથા શ્રુતમ. જે પ્રકારે તમે જોયું છે, જે પ્રકારે તમે સાંભળ્યું છે, યદ અનુભવ, જે પ્રકારે તમે અનુભવ કર્યો છે, તદ એ જ અન્ય પરબુદ્ધિ સંક્રાંતિ ઉચ્ચાર્યમાણા વાક. જેવું તમે જોયું છે, જેવું તમે સાંભળ્યું છે, જેવો તમે અનુભવ કર્યો છે, એવું જ વર્ણન કરીને તમારી પાસે જે જ્ઞાન છે એ બીજાની બુદ્ધિમાં આપવા માટે તમે જે વાણીનું ઉચ્ચારણ કરો એને સત્ય કહેવાય. જ્યારે આપણે ત્યાં પેલી રમત કરીએ, પેલા કુંડાળામાં બેઠા હોય ને, પછી પેલો એક જણ એક વાક્ય પેલા બાજુવાળાને કાનમાં કહે, અને પછી પેલો એની બાજુવાળાને કહે, પછી એની બાજુ, પછી ફરીને જયારે વાક્ય આવે ત્યારે એનું એ આવે. વિચારી જોજો એનો શું થયો?
અનૃત વચનમ, જેવું સાંભળ્યું તેવું બોલ્યો પેલો નહીં. એ ક્યાંક ને ક્યાંક એકાદ શબ્દ ઉમેરા જાય તો એકાદ શબ્દ બાદ બાકી થઈ જાય. જેવું સાંભળ્યું છે, જેવું જોયું છે અને જેવું અનુભવ કર્યો છે એવું જ વર્ણન કરવામાં આવે તો એ વાણીને શું કહેવાય? સત્ય. ઉચ્ચાર્યમાણા વાક સત્યમ. એટલે શંકરાચાર્ય કહે છે યથા ભૂતાર્થ વચનમ અનૃત વર્જનમ. એમાં કોઈ પ્રકારનું અનૃત એટલે કે જુઠ્ઠું નહીં હોવું. તો આ બહુ મહત્વની વસ્તુ છે. આ સમજ, શ્રદ્ધા જેટલી મહત્વની છે એટલું જ સત્ય મહત્વનું છે જીવન. આપણને એવું લાગે કે ના રે માતાજી આ બધું બધાને બધું કઈ કહેવાય નહીં, એ તો બધું ઊંધું છે તો કરવું જ પડે. જાઓ, આપણે જ પેલો નિર્ણય કરી લીધો છે. ભલે ને આપણું પેલું રાષ્ટ્રીય વચન ભલે હોય સત્યમેવ જયતે. હમણાં અમદાવાદમાં એક પ્રસંગ બની ગયો. એક બેન પોતે ડોક્ટર અને પેલા હોસ્પિટલમાં કામ કરે. બહુ તમને ટૂંકમાં કહી દઈશ. પછી એમણે જોયું પેલા ગરીબ લોકો આવે ને એ બિચારાને એક્સરે કરાવવાના, લોહી તપાસ કરવાના કોઈને પૈસા નહીં હોય, અને પેલા લોકોની માંદગી એવી હોય ને ક્યાંથી આવ્યા હોય ને 200-500 રૂપિયા ખર્ચીને તો બિચારો હોસ્પિટલ પહોંચ્યો હોય, અને પછી ડોક્ટર એને 2-5 હજારનો ખર્ચો કરાવે. એટલે આ બેન બિચારાને એમ થાય કે આ ક્યાં ખર્ચો કરે. એટલે એમણે વિચાર કરી રાખેલો અને એ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એવું કંઈક મને કરી આપો કે જેથી આ ગરીબોની હું સેવા કરી શકું. એટલે એમણે એમના મિત્ર મંડળમાં અને વાતો બધી કરી, સગાવાલા મિત્ર મંડળ. એટલે બધાએ પછી કીધું કે તારી વાત તો સાચી છે કે આ પેલા કેટલા ગરીબ લોકોને તકલીફ પડે છે. તો કે મારે એવી હોસ્પિટલ ખોલવી છે કે જેમાં બધા જ આધુનિક સાધનો હોય, અને હોસ્પિટલમાં મારે 2 જ વસ્તુ જોઈએ કે સ્ટાફને હું પગાર આપી શકું, હોસ્પિટલનું હું સંચાલન કરી શકું, અને ગરીબોને ઓછામાં ઓછા ભાવે હું શું કરું આ બધું તપાસ કરાવું. અને ભગવાનની કંઈક એવી કૃપા કે એમણે હોસ્પિટલ શરૂ કરી. બિલકુલ ભગવાન ભરોસે સગાવાલા પાસે લઈને પેલું ડાઉન પેમેન્ટ કરી દીધું અને લોન લઈ લીધી, અને હોસ્પિટલ બનાવીને કરોડોની લોન લેવી પડે. એટલી સરસ એમની હોસ્પિટલ ચાલવા માંડી. અને બધા જે સ્ટાફ હતા ને એ લોકોના મનમાં પણ એક સરસ ભાવના કે જો આપણે ગરીબોને શું કરી રહ્યા છે, મદદ કરી રહ્યા છે. અને જેટલા જાય ને બધા આશીર્વાદ આપતા જાય કે સસ્તામાં કરાવે. પણ આ જગત જે છે ને એને સારું જોતા આવડતું જ નથી. એટલે કેટલાક ડોક્ટરો બધાને એમ થયું કે આટલું બધું સસ્તામાં કરાવે છે, એટલે આપણે તો ખોટનો ધંધો થઈ ગયો, આપણે ગુમાવવું પડે. એટલે પેલા ડોક્ટરો જે હતા ને એ બધા ગયા અને કહે કે આ તમે બંધ કરો પ્રજ્ઞાબેન, કે તમારે લીધે અમારે ખોટ કરવી પડે ને, આ બધું અમને પોસાય નહીં. જાઓ. એટલે પેલા કીધું કે તમે તમારું કરો, હું મારું કરું. એટલે 1-2 વાર મીટિંગ થઈ, ક્યાંક મળ્યા હોય ત્યાં વાતચીત કરે. તો પેલો એક ડોક્ટર મગજ ફરેલો, એ જે હોસ્પિટલમાં કામ કરતા હતા ને પેલો જે ડાયરેક્ટર છે ને મગજ ફરેલો. એટલે એણે પેલી ધમકી આપી એમને કે અમે તમને શું કરીશું, જોઈ લઈશું. સમજો, સારા કામ કરે એટલે એવું માનવાનું નહીં કે બધા આપણી સાથે જ હોય, વિરોધી તો હોવાના જ. એટલે પેલા ડાયરેક્ટરે શું કર્યું, એટલે જે પેલો મુખ્ય નર્સ હતી ને એને પકડી આવી, અને મુખ્ય નર્સને પકડીને એમણે શું કરવા માંડ્યું કે પેલા ગોટાળા કરાવે. તપાસમાં શું કરાવે, એ ગોટાળા. પણ 1 વાર ગોટાળો થયો, 2 વાર ગોટાળો થયો. એટલે પેલા પ્રજ્ઞાબેન એમ થાય કે આ થયું શું, કેમ આવું થાય છે? આ 2 વર્ષ આટલી સરસ હોસ્પિટલ જાણે હવે શું આ ગડબડ થવા માંડે. એટલે એમને એમ થયું કે સ્ટાફમાંથી કોઈક એવું હશે કે જ્યાં કરાવતું હશે. એટલે એમણે પેલા સીસીટીવી કેમેરા મૂક્યા, અને સીસીટીવી કેમેરામાં પેલી નર્સ પકડાય. એટલે એમણે નર્સને કીધું તું આવું શું કામ કરે? તો કે બેન મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. એમ કરીને પેલી માફી માંગીને આ બિચારા ઘોડાને માફી કરી દીધો. પછી એવું થયું કે એક દિવસ એ રાત્રે ઘરે સૂતેલા હતા અને હોસ્પિટલમાં આગ લાગી, અને એવી આગ લાગી કે આખી હોસ્પિટલમાંથી પેશન્ટને કાઢતા આ લોકોનો દમ નીકળી ગયો, પણ માંડ બધા પેશન્ટને બચાવી શક્યા. પેશન્ટને બચાવવામાં હોસ્પિટલ શું થઈ ગઈ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું પતી ગયું, રસ્તા પર આવી ગયા.
લોન ભરવાની ક્યાંથી? જાઓ વિચાર. એટલે આ બિચારાને એમ થઈ ગયું કે હવે આ તો બધું ગયું, રડી પડ્યા. એટલે એમણે બીજે દિવસે પેલા સ્ટાફને બધાને બોલાવ્યા, 25 જણાને, અને કીધું કે જો ભાઈ મારી પાસે કંઈ છે નહીં, જે કંઈ છે એમાંથી તમને આ મહિનાનો પગાર કરી દઈશ, બાકી તમે બીજી નોકરી શોધી લો. પણ આ લોકોએ પણ આટલા વર્ષ એમની સાથે કામ કરેલું, એટલે પેલો જે મુખ્ય માણસ, જે એડમિનિસ્ટ્રેટર સંચાલક હતો ને, એણે કીધું કે બેન તમે મીટિંગ કરીને એ પહેલા અમારી મીટિંગ થઈ ગઈ, કે આપણે ફરીથી કરીએ. એક ડિપાર્ટમેન્ટ કરીને આપણે શું કરીએ, અમે 2 મહિના અમે પગાર લઈશું નહીં, તમે આ રીતે લોન ભરતા રહેજો, અને જ્યારે પાછું આવક શરૂ થાય ત્યારે તમે અમને પગાર આપો. અને 1 વર્ષમાં આપણે આખી હોસ્પિટલ પાછી ઊભી કરી જાવ. પણ આ બધું કોને કારણે થયું? શ્રદ્ધા અને સત્ય. જો અને જ્યારે એમને આ બધું થયું ને, ત્યારે પેલી નર્સને પછી એમણે પકડાવી પોલીસ પાસે. આ સમજો. અને નર્સને પોલીસે એવી ટોર્ચર મારીને કે પેલી બધું બોલી ગઈ કે હું રોજ થોડું પેટ્રોલ અહીંયા લાવતી હતી. જો આ સમજો. અને પછી એણે શું કર્યું, જે દિવસે રાત્રે આગ લગાવવાની ત્યારે બધા રૂમમાં એ પેટ્રોલ નાખી આવતી. એટલે બચવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. જો આ સમજો. આ વિચાર. પણ એમની શ્રદ્ધા કેવી? જો આ સમજો. કે ફરીથી એમણે શું, એમનું એડ્રેસ ને ફોન નંબર છે આવ્યું, એ મેસેજ એમાં બધું છે. જો પણ આ બધું કોને કારણે ચાલે? શ્રદ્ધા. જો શ્રદ્ધા અને સત્ય વચન. આ સત્ય વચન અને શ્રદ્ધા બે હોવી જોઈએ આપણા. શ્રદ્ધા અને સત્ય જો જીવનમાં હોય ને તો કોઈ તમને દુઃખી નહીં કરી શકે. પણ આપણા અમૃત વચન પર પણ શું થઈ ગયું છે, આદત પડી ગઈ. આજે છોકરાઓની પાસે પણ આપણે શું કરાવીએ છીએ, પણ છોકરા નહીં કહે કઈ દે પપ્પા ઘરે નથી, જા. તમે કોના સંસ્કાર બાળકોને આપો છો? સત્યના સંસ્કાર આપો છો કે અસત્યના સંસ્કાર આપો છો? આ વિચાર. સત્ય એ પરમાત્મા છે. પરમાત્મામાંથી સત્ય ઉત્પન્ન થયું. એનો અર્થ શું થયું? શ્રદ્ધા અને સત્ય અને તપશ્ચર્યા જો પરમાત્મામાંથી ઉત્પન્ન થયા હોય તો એનાથી વિરુદ્ધ તમે જે પણ કંઈ કરો છો એ કોના વિરુદ્ધ છે? ઈશ્વર વિરુદ્ધ છે. આ સમજો. તમારું અસત્ય વચન એ તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે, ઈશ્વર પાસે નહીં લઈ જાય. હું તમને વારંવાર એટલે કહું છું, ઈશ્વરનું વચન કે ઈશ્વરનો આદેશ ધર્મ નથી. ઈશ્વર સ્વયં જ શું છે? ધર્મ સ્વરૂપ છે. એટલા માટે જ આપણે શું કહીએ છીએ? રામ ધર્મ વિગ્રહ, ધર્મ વિગ્રહવાન રામ. ધર્મ જો કોઈક આકાર ધારણ કરે તો એને શું કહેવામાં આવે? રામ. ધર્મ સ્વરૂપ છે પરમાત્મા. એ તમે જો એટલે જ એક બાજુ આપણે ગમે એટલી તપશ્ચર્યા કરીએ ને, ગમે એટલા ઉપવાસ કરીએ ને, ગમે એટલું શાસ્ત્ર અધ્યયન કરીએ, પણ જો જીવનમાં ધર્મ નથી, આ બધું નિષ્ફળ છે. સત્ય પર પણ શ્રદ્ધા હોવી જોઈએ. સત્ય પર પણ શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી. નક્કી કરીએ કે મારે અસત્ય કરવું જ નથી. પણ માતાજી સત્ય બધે જ કરીએ તો મુશ્કેલી છે. એટલે શંકરાચાર્ય બીજી વ્યાખ્યા કરે સત્યની. જો આ સમજો. એક તો સત્ય જે છે, જેવું છે એવું જ બોલવું, એને સત્ય કહેવાય. પણ એ બોલવામાં પણ સાવધાનતા જોઈએ. એટલે શંકરાચાર્ય કહે છે અપીડાકરમ. જા સમજો. સત્યમ વદ પ્રિયમ વદ, સત્યમ અપી અપ્રિયમ મા વદ, પ્રિયમ અપી અનૃતમ મા વદ. સત્ય બોલીએ પણ એ સત્ય કેવું હોવું જોઈએ? અન્ય કોઈને પીડા કરનારું નહીં હોવું. ભગવાન ગીતામાં આ વાણીની તપશ્ચર્યાને જે વાત કરે છે, વાક તપ, ત્યાં શું કે છે? સત્યમ પ્રિયમ હિતમ ચયત. જે સત્ય છે, સત્ય સાથે શું હોવું જોઈએ? એ પ્રિય હોવું. અને બીજું શું કે છે? હિતમ એટલે કે બીજાને કલ્યાણ કરનારું હોય. જો એ બીજાને કોઈ રીતે ઉપયોગી નહીં હોય, એને કલ્યાણ કરનારું ન હોય તો એ બોલવાની જરૂર જ નથી. પણ આ એટલું જ નહીં, એમાં ત્રીજું ઉમેરી દેવાનું મિતમ. મિતમ એટલે માપીને, જોઈએ ને એટલું જ બોલવાનું.
એનો અર્થ શું થાય? આ સત્ય જે છે ત્યાં સમજ, સત્ય જે છે એને 3 મર્યાદા છે: પ્રિય, હિત અને મિત. સત્યની સાથે જો તમે પ્રિય, હિત અને મિત 3 મર્યાદા રાખો ને તો તમારું 80% બોલવાનું બંધ થઈ જાય. આ સમજજો. મિત એટલે આ બોલવાની જરૂર છે નથી, જરૂર તો પછી બંધ રાખો. આ અન્યને કલ્યાણકારી જ નથી. જો હું તમને સીધું દ્રષ્ટાંત આપું, તમારા બા તમે બધા જોડ પડો, 87 વર્ષની ઉંમર થઈ એમની. જેટલા પણ ઉંમરવાળા સગાવાલા છે ને એ ગુજરી જાય ને, હું બાને સમાચાર આપતી જ નથી કે ગુજરી ગયા. ધારો કે એ પડોશી કાકા છે, બા 87 વર્ષના, પેલા 80 વર્ષના, કોઈ મને સમાચાર આપે જગુ કાકા ગુજરી ગયા, મને ખબર, બાને કહેવાની જરૂર છે? ધારો કે એ જાણે કે જગુ કાકા ગુજરી ગયા, પણ જગુ કાકા જીવે છે કે નથી જીવતા એને એમની સાથે શું સંબંધ છે? મને કહો. કોઈ પરિવારમાં કોકને કેન્સર થયું હોય, હું કહેતી જ નથી કે શું જરૂર છે એમને ક્યાં, જો વિચાર. પણ આપણે છે ને આખા ગામમાં શું કરવાની જરૂર? મને જે સમાચાર મળ્યા બધા મારે કહેવાના જાય નહીં. કેટલી વસ્તુ હું કહેતી જ નથી બાર. કેમ? હવે 87 વર્ષની ઉંમર થઈ, આ બધું એમને જાણીને શું કરવાનું? ઉંમર થાય ને પછી આ મૃત્યુનું તો ક્યારેય ચર્ચા કરવાની જ નહીં. કારણ કે એ લોકોને તમે કહો કે નહીં કહો, એ લોકોને કોઈ ફરક પડવાનો નથી. બધી જ વસ્તુ, ખાલી મૃત્યુ જ નહીં, કેટલી વસ્તુ હોય. અહીંયા પ્રવચન ચાલે ને, 12 રોજ મને પૂછે કે આ પ્રવચન ગીતા સદનમાં કેમ નથી જતા. સમજો, આપણે કોને કેટલું, ક્યારે, કેવું કહેવું ને એને માટે આપણા મનમાં શું હોવી જોઈએ? એ બુદ્ધિ હોવી જોઈએ. અને એટલે શંકરાચાર્ય કહે છે અપીડાખરમ. હું જો એમને એમ કહું કે જગ્ગુ કાકા ગુજરી ગયા, એટલે પેલું બધું જૂનું એમના મગજમાં શું થવાનું? બધું શરૂ થાય. અને એ શરૂ ક્યાંથી થાય? હું તમને કહું 1952 થી શરૂ થાય. આ સમજજો. કેમ? કારણ કે એ જગ્ગુ કાકાને બોમ્બેમાં હોસ્ટેલમાં મળેલું નહીં એડમિશન, એને બીકોમ કરવાનું હતું. એટલે બાપુજી ગામ ગયા કે જગ્ગુ તું કેમ અહીંયા છે? તો કે ભાઈ એમ કે કોલેજમાં એડમિશન મળી ગયું પણ મોડું થયું ને, હોસ્ટેલમાં મળ્યું કે હું બેઠો છું તું કેમ ચાલ મારી સાથે. તો 1 વર્ષ એમને શું કરેલું? બાય જો આ સમજો, ભાઈઓ નહીં રાખે, રાખે બા. આ સમજો, લાવવા વાળો ભાઈ હોય આ સમજવાનું, પણ રાખવા વાળો પેલા બા જ હોય. આ સમજો. કારણ કે એને ખવડાવવાનું, પીવડાવવાનું, એના કપડાનું આ બધું જ કરવાનું. પણ 1 વર્ષ જે બાએ એમને રાખેલા એ જિંદગીભર એમણે યાદ રાખેલું. કેમ? કારણ કે પછી LNT ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ બનેલા. જો વિચારજો, 1 વર્ષ ભલે બાયર એમને બીકોમ માટે રાખ્યા, પછી બીજે વર્ષે હોસ્ટેલમાં મળી ગયું, પણ એ આગળ ચડીને ક્યાં પહોંચ્યા? એ LNT ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા. અને એમણે યાદ રાખેલું કે ભાભીએ મને 1 વર્ષ રાખેલો. પણ હું જો બાને એમ કહું કે જગ્ગુ કાકા ગુજરી ગયા, તો બાના મગજમાં શું ચાલવાનું? જો પીડાકરમ. એને માટે તો એ શું છે? એને માટે સમાચાર નથી, એને માટે એ શું છે? પીડાકર છે. આપણી બુદ્ધિમાં સમજ હોવી જોઈએ કોને શું કેવું, કેટલું કેવું, ક્યારે કેવું. સમજ. અને એટલે શંકરાચાર્ય કહે છે ભલે સત્ય વચન હોય, પણ સત્ય વચન પણ એટલું જ હોવું જોઈએ કે બીજાને પીડાકારક નહીં હોય. આ સમજ. આ પણ તપશ્ચર્યા છે. એ વાણીની સત્ય એ શું છે? એ વાણીની તપશ્ચર્યા છે. શ્રદ્ધા એ બુદ્ધિની તપશ્ચર્યા છે. આ સમજ. કારણ કે આપણી બુદ્ધિમાં જે તર્ક રહેલો છે ને, એ તર્ક હંમેશા શ્રદ્ધાની સામે શું કરવાનો? એ ઉભો થવાનો છે. નારે ના, એવું કઈ હોય જ નહીં. જા શ્રદ્ધા જે છે એ બુદ્ધિના તર્કને શું કરે છે? અટકાવે છે. અને જે શંકરાચાર્યજી કહે છે સત્ય હોવું જોઈએ, પણ એ સત્ય સાથે કેવું હોવું જોઈએ? અપીડાખરમ. કોઈને પણ કોઈ પણ પ્રકારે પીડા કરનારું નહીં હોવું. એટલું જ નહીં, એ અન્યનું કલ્યાણ કરનારું હોવું જોઈએ. એને જો એ કામનું નહીં હોય તો કઈ કહેવાની જરૂર નથી. આપણે જો છે ને કઈ પણ સમાચાર મળે ને એટલે રાત જોતા કોઈક સામે આવે ને એને સમાચાર આપીએ નહીં. અમારે તો બાપુજી એટલે બહુ સરસ કહેતા,
બધાને બધું કહેવાની જરૂર નથી. જો આ એક જ વાક્યમાં આવી જાય આ સમજ. બધાને બધું કહેવાની કઈ જરૂર નથી આપણને. જેને જેટલું કહેવાનું એટલું જ કહેવાનું હોય. અપીડા કરે, એને કલ્યાણકારી હોવું જોઈએ, એને પીડા કરનારું નહીં હોવું. અને છેલ્લે કે છે બ્રહ્મચર્યમ. આ બ્રહ્મચર્યના પણ બે અર્થ છે. શંકરાચાર્યજી એક જ અર્થ કરે છે, મૈથુન અસમાચાર. સંભોગ જે છે પતિ પત્નીનો, એમાં પણ આપણામાં મર્યાદા હોવી જોઈએ. ઋતુકાળમાં આપણે કરીએ, પ્રજોત્પત્તિ માટે કરીએ, પણ ભોગ માટે આ પ્રકારનો સંભોગ હોવો જોઈએ નહીં. આ એક. પણ આ બ્રહ્મચર્ય જે છે, જો સમજ બરાબર, જેને મૈથુન આપણે જે કહીએ છીએ, એ મૈથુન પણ શાસ્ત્રમાં 8 પ્રકારથી દર્શાવે છે. ફક્ત શારીરિક સંભોગને નહીં કહેવાય મૈથુન. આ સમજો, અન્ય સ્ત્રી સાથે વાત કરવાનું ગમતું હોય ને, એ પણ શું છે? અન્ય સ્ત્રી વિશે સાંભળવાનું ગમતું હોય, અન્ય સ્ત્રીને જોવાનું ગમતું હોય. જા વિચાર, સ્ત્રી કે પુરુષ બંને જ આ સમજવાનું. એના વિશે સાંભળવાનું આપણને ગમે, એને જોવાનું આપણને ગમે, એની સાથે વાત કરવાનું આપણને ગમે, એના વિચાર કરવાના આપણને ગમે. આ બધું પણ શું છે? 8 પ્રકારથી બ્રહ્મચર્ય. અને બ્રહ્મચર્યનો બીજો અર્થ શું થાય? બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચારી. શાસ્ત્ર અધ્યયન કરનાર છે એને પણ શું કહેવાય? બ્રહ્મચર્યમ. ગુરુ સેવા શુશ્રૂષા, શાસ્ત્ર અધ્યયન, ગુરુની સેવા કરવી, ઈશ્વરની સેવા કરવી અને શાસ્ત્ર અધ્યયન કરવું, એને પણ શું કહેવાય? બ્રહ્મચર્યમ. અને ત્રીજો અર્થ થાય, જે બ્રહ્મ તત્વને જાણવાનો પ્રયત્ન કરે છે, એ પણ કોણ છે? બ્રહ્મચર્ય. એક વ્યવહારિક રીતે અર્થ છે, બીજો શ્રદ્ધાની દ્રષ્ટિએ અર્થ છે, ત્રીજો બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ છે. આમ 3 અર્થ બ્રહ્મચર્યના. અને છેલ્લે કે છે વિધિશ્ચ ઇતિ કર્તવ્યતા. ભગવાન કે છે શાસ્ત્રમાં જેટલી પણ વિધિ છે, જેટલા વિધાન છે, આદેશ આપણે તેને સત્યમ વદ, ધર્મમ ચર, આ બધા શું કહેવાય? વિધિ કહેવાય. શ્રુતિ માતા કે છે આ વિધિની ઉત્પત્તિ પણ પરમાત્મામાંથી થઈ. એનો અર્થ શું થયો? ભગવાન કે છે સત્યમ વદ, એ આદેશ છે. શાસ્ત્રની જેટલી પણ વિધિઓ છે, શંકરાચાર્ય ઇતિ કર્તવ્યતા, વિધિની વ્યાખ્યા સંસ્કૃતમાં શું થાય? ઇતિ કર્તવ્યતા, એટલે કે આ મારે કરવું જોઈએ. ઇતિ કર્તવ્યતાનો અર્થ શું થાય? આ મારે કરવું જોઈએ. રોજ સવારે ઉઠીને પૂજા કરવી જોઈએ, રોજ સવારે ઉઠીને માળા કરવી જોઈએ. આ બધું શું હોવું જોઈએ? ઇતિ કર્તવ્યતા. હવે તો એક આ બધું માળા પૂજા તો પછી જો આ સમજ. હવે તો પેલી ઇતિ કર્તવ્યતા, પહેલા જે સહજ હતું ને એને બદલે હવે બધાને ઇતિ કર્તવ્યતા કહ્યું. સવારે ઉઠીને પહેલા નાહી લેવું જોઈએ. આ તો પેલો 11 ને 12 વાગે તો નવા જાય. ઇતિ કર્તવ્યતામાં શું આવે? સવારે ઉઠીએ એટલે પહેલું શું કરી દેવાનું હોય? નાહી ધોઈને તૈયાર થઈ જાય. આ શાસ્ત્રની કર્તવ્ય, આ વિધિ છે. આ તમે ઉઠીએ એટલે પહેલું સ્નાન કરો. કેમ? કે નિદ્રા એ તામસ છે. ઉઠીને સ્નાન કરીએ એટલે આપણામાં સાત્વિકતા આવે. પછી આપણો જે આખો દિવસ બહુ સરસ જઈ શકે. ઇતિ કર્તવ્ય, શંકરાચાર્ય કહે છે ઇતિ કર્તવ્ય, કે આ મારે કરવું જોઈએ. એ જે બધી વિધિ જે છે, એ વિધિ પણ કોણે છે? તસ્માચ પુરુષાત, એ જ અક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થઈ. એટલે કે વિધિ પણ પરમાત્મા જ છે. પરમાત્માનો આદેશ નથી. આગળ મેં કહ્યું એમ, એ પરમાત્મા સ્વયં છે. કારણ કે પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો તો ઘડો માટી છે. એમ અક્ષર પુરુષમાંથી જો આ વેદની ઉત્પત્તિ થઈ, અક્ષર પુરુષમાંથી જો વિધિની ઉત્પત્તિ થઈ, તો વિધિ પણ શું છે? પરમાત્મા સ્વયં છે. અને આ પ્રકારથી જો આપણે ઓળખીને ચાલીએ તો આપણા જીવનમાં સત્ય, શ્રદ્ધા અને તપશ્ચર્યા જે છે એ બહુ સહજ રહે. કારણ કે સત્ય, શ્રદ્ધા અને તપશ્ચર્યા જે છે, આ 3 જ વસ્તુ તમને મનુષ્ય બનાવે. યાદ રાખજો, સત્ય, શ્રદ્ધા અને તપશ્ચર્યાથી જ તમે મનુષ્ય છો. જો આ 3 જેના જીવનમાં નથી, એનું જીવન મનુષ્ય જીવન રહેતું નથી. આ સમય
અને એટલા માટે શંકરાચાર્ય એટલા માટે કહે છે કે આ શ્રદ્ધા, તપ, શ્રદ્ધા અને સત્ય જે છે એ પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. બ્રહ્મચર્ય પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. બ્રહ્મચર્યનો બહુ સીધો અર્થ વ્યવહારિક કરવો હોય ને તો ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું ને એને બ્રહ્મચર્ય કહેવાય. આવશ્યકતાથી વધારે ભોગનો ત્યાગ કરવો ને એને બ્રહ્મચર્ય. ઓછા ભોગથી આપણે જીવન. અને વિધિ એટલે કે ભગવાને જે પણ વિધિ વિધાન કર્યા છે એ વિધિ વિધાન અનુસાર આપણું જીવન આપણે વ્યતીત કરીએ એને શું કહેવાય? વિધિશ્ચૈતિ કર્તવ્યતા. આમ આ છેલ્લા જો આ સમજો, છેલ્લા 5 શબ્દો દ્વારા ખરેખર શ્રુતિ માતાએ આપણા જીવનનું માર્ગદર્શન કરેલું છે. તપશ્ચર્યા છે, શ્રદ્ધા છે, સત્ય છે, બ્રહ્મચર્ય છે અને વિધિ છે. આ 5 એ મનુષ્ય જીવનને એક માર્ગદર્શિકા આપણને આપી. પણ એ પણ શું છે? પરમાત્મા સ્વયં છે. આવતીકાલે આપણે આગળ જોઈશું. આવતીકાલે બહુ જ સુંદર આધ્યાત્મિક યજ્ઞ બતાવે છે. શ્રુતિ માતા જે છે ને એને એ અદભુત આ વસ્તુ છે. એટલો સુંદર આપણને એક આધ્યાત્મિક યજ્ઞ બતાવે છે, જે આધ્યાત્મિક યજ્ઞ પણ પરમાત્મા સ્વયં છે, જે આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.